ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થના પાર્ટ 2માં દાંતના આરોગ્ય વિશે થોડી વધારે ચર્ચા કરીશું. તો જુઓ તો શું કહે છે આગળ કે આપણે ગયા વિડિયોમાં ભણી ગયા હતા કે આપણે નિયમિત 2 વાર બ્રશ કરવું જોઈએ, એક વાર સવારે અને બીજી વાર રાત્રે સૂતા પહેલા. એટલું જ નથી કરવાનું, જોડે આપણે જમ્યા બાદ અથવા તો તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવ છો ત્યારબાદ તમારે મોં સાફ કરવાનું છે. અને મોંને સાફ કઈ રીતે કરવાનું છે? તો મોટા ભાગના લોકો આજુબાજુ ફેરવીને બ્રશ કરતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? બ્રશને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવાનું છે. જેનાથી શું થાય છે? દાંતની વચ્ચે અથવા તો દાંતની સપાટી ઉપર જો ખોરાકના કણો ચોંટી ગયા હોય તો એ દૂર થઈ જાય છે. હવે જુઓ તો આજના લેક્ચરમાં શું જોવાનું છે આપણે. તો આગળ પાઠ ચલાવીએ. તો એટલે સોનિયા શું કહે છે એને કે would you tell me the reason ડોક્ટર? ડોક્ટર તમે મને કારણ કહીશો? એટલે ડોક્ટર શર્મા શું કહે છે? Cleaning of mouth is the first requirement of dental hygiene. Requirement નો મતલબ થશે જરૂરિયાત, અને ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતનું આરોગ્ય. કે મોંની સફાઈ એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. If you don't clean your mouth, જો તું તારું મોં સાફ નહીં કરે તો શું થશે? The tiny bites of food inside stick to the surface of your teeth and the space between your teeth. Tiny bites of food એટલે કે ખોરાકના નાના નાના કણો. સ્ટીક એટલે કે ચોંટી જવું, સરફેસ એટલે સપાટી. એટલે શું કહે છે કે જો તું તારું મોં સાફ નહીં કરે તો ખોરાકના નાના નાના કણો તારા દાંતની સપાટી ઉપર અને દાંતની વચ્ચે ચોંટી જાય છે. Now germs. Germs એટલે કે જંતુઓ. Now germs feed on these food particles. Food particles એટલે કે ખોરાકના કણો, અને feed એટલે ખાવું. કે હવે જંતુઓ આ ખોરાકના કણો ખાય છે. Who eventually eat up parts of the teeth too. અને છેવટે તારા દાંતનો અમુક ભાગ પણ ખાઈ જશે. Eventually એટલે કે છેવટે. They destroy the enamel coating of the teeth. Destroy નો મતલબ થશે નાશ કરવો. તે દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરે છે. And in a long run it leads to cavity. અને લાંબા ગાળે તે પોલાણમાં ફેરવાઈ જાય છે. હવે જો તો ઇનેમલ કોટિંગ એટલે શું છે તો એ આપણે આગળના પેરેગ્રાફમાં ચર્ચા કરીએ. તો જો તો સોનિયા એને એવો જ પ્રશ્ન પૂછે છે, ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ? સોનિયાએ પૂછ્યું ઇનેમલ કોટિંગ તે શું છે? એટલે ડોક્ટર શર્મા શું કહે છે? For that you need to understand the construction of our teeth. Understand નો મતલબ થશે સમજવું, construction નો મતલબ થશે રચના. કે તેના માટે તારે આપણા દાંતની રચના સમજવી પડશે. Our teeth have 3 layers. આપણા દાંતને 3 સ્તર આવેલા હોય છે અથવા તો 3 પડ આવેલા હોય છે. લેયર નો મતલબ થશે સ્તર અથવા તો પડ. The uppermost white layer is called enamel. Uppermost એટલે કે સૌથી ઉપરનું
કે સૌથી ઉપરના સફેદ ભાગને અથવા તો સફેદ સ્તરને ઇનેમલ કહેવામાં આવે છે. It is the hardest and strongest part of our body. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. હાર્ડેસ્ટ એટલે કે કઠણ અને સ્ટ્રોંગેસ્ટ એટલે કે મજબૂત ભાગ છે. The second layer is called dentin. બીજા સ્તરને ડેન્ટિન કહે છે. It is slightly yellowish. તે સહેજ પીળાશ પડતો હોય છે. સ્લાઇટલી એટલે કે સહેજ અને yellowish એટલે કે પીળાશ પડતો. The innermost layer is called dental pulp. Innermost એટલે કે સૌથી અંદરનું, સૌથી અંદરના સ્તરને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. In your molar there was a cavity which now no more exists. મોલાર એટલે કે મોટી દાઢ. તારી મોટી દાઢમાં પોલાણ હતું જે હવે રહ્યું નથી. સોનિયા સેજ મોલાર વોટ ઇઝ ઇટ? સોનિયાએ પૂછ્યું મોલાર તે શું છે? ડોક્ટર શર્મા સેજ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તે દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. ચાર્ટ જો. There are two types of teeth. દાંતના બે પ્રકાર હોય છે. કયા બે પ્રકાર છે? તો ડિસિડિયસ ટીથ, જેને આપણે કહીશું ખરી જાય તેવા દાંત. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જેને દૂધિયા દાંત તરીકે પણ ઓળખાય છે. બાળકનો જન્મ થાય પછી પહેલી વાર જે દાંત ઉગે એ કયા દાંત કહેવાશે? ખરી જાય તેવા દાંત એટલે કે દૂધિયા દાંત કહેવાશે. અને બીજો પ્રકાર કયો છે? પરમિનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. કે આ દૂધિયા દાંત ખરી જાય પછી જે નવા દાંત ઉગે છે એને આપણે શું કહીશું? કાયમી દાંત કહીશું. Deciduous teeth are usually 20 in number. ખરી જાય તેવા દાંતની સંખ્યા યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે 20 હોય છે. એટલે બાળકોને સામાન્ય રીતે કેટલા દાંત જોવા મળે છે? 20. એ મેચ્યોર થાય એટલે કે યુવાન થાય પછી એને 32 દાંત આવે પૂરા. પણ સૌથી પહેલા જે દૂધિયા દાંત આવે એ ક્યારેય પણ 32 હોતા નથી. એ હંમેશા કેટલા હોય છે? 20 જ હોય છે. And they shed one by one after growth. અને તેઓ ઉગ્યા પછી, ગ્રોથ એટલે કે ઉગ્યા પછી એક પછી એક શેડ એટલે કે ખરી જાય છે. એટલે કહેવા શું માંગે છે? કે ખરી જાય તેવા દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે. તેઓ ઉગ્યા બાદ એક પછી એક ખરી જાય છે. thereafter એટલે કે ત્યારબાદ ન્યૂ પરમિનન્ટ ટીથ કમ. નવા કાયમી દાંત આવે છે. they are usually 32 in number. તેની સંખ્યા સામાન્ય રીતે 32 હોય છે. જે યુવાનોમાં જોવા મળે. બાળકોને હંમેશા 20 દાંત હોય જ્યાં સુધી દૂધિયા દાંત હોય ત્યાં સુધી. અને એ દૂધિયા દાંત ખરી જાય પછી જે નવા કાયમી દાંત આવે છે એની સંખ્યા કેટલી હોય છે? 32 હોય છે. સોનિયા says yes, I also have 32 teeth. કે હા, મારે પણ 32 દાંત છે. but they all are not the same. પણ તેઓ બધા સરખા નથી. ડોક્ટર શર્મા says they are different in shape, size and function. ડોક્ટર શર્મા શું કહે છે? શેપ એટલે કે આકાર, સાઇઝ એટલે કદ
અને ફંક્શન એટલે કે ક્રમ, કે તેઓના આકાર, કદ અને ક્રમ જુદા જુદા હોય છે. હવે દરેક વ્યક્તિને એવું જ હોય, બધા દાંત એને સરખા ના હોય, તેના ક્રમ અલગ અલગ હોય, આકાર અલગ અલગ હોય, એના કદ પણ અલગ અલગ હોય. તો કઈ રીતે છે જો તો there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. jaw નો મતલબ થશે જડબું, incisors નો મતલબ થશે કૂતરિયા દાંત, કેનાઇન નો મતલબ થશે રાક્ષસી દાંત, પ્રીમોલર્સ નો મતલબ થશે નાની દાંત અને મોલાર્સ નો મતલબ થશે મોટી દાંત, જે આપણે આગળ ચર્ચા કરી હતી. એટલે શું કહે છે કે દરેક જડબામાં 4 કૂતરિયા દાંત, એની બાજુમાં આવશે 2 રાક્ષસી દાંત, એની બાજુમાં આવશે 4 નાની દાંત અને એની બાજુમાં આવશે 4 અથવા તો 6 મોટી દાંત આવેલી હોય છે. એટલે કે દરેક જડબામાં કેટલા દાંત હોય છે? 16 દાંત હોય. એમાં શેનો સમાવેશ થાય? 4 કૂતરિયા દાંત, 2 રાક્ષસી દાંત, 4 નાની દાંત અને 4 કે 6 મોટી દાંત હોય છે. પછી શું કહે છે? Sonia says, can I ask you a few questions about my friend's dental problem? સોનિયાએ કહ્યું, હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્ન પૂછી શકું? તો જવાબમાં ડોક્ટર શું કહે છે? ઓ શ્યોર ડિયર, અરે વહાલી, જરૂરથી અથવા તો ચોક્કસ. જો તો પ્રશ્ન શું પૂછે છે? સોનિયા સેઝ, પૂજા, one of my classmates slid off a staircase and she has some fractured teeth. કે મારા વર્ગમાં ભણતી પૂજા સીડી પરથી પડી ગઈ હતી. સ્લીપ ઓફ એટલે કે પડી જવું, અને સ્ટેરકેસનો મતલબ થશે સીડી અથવા તો નિસરણી, અને તેના થોડા દાંત બટકાઈ ગયા છે. ફ્રેક્ચર એટલે કે બટકી જવું. વોટ શુડ શી ડુ? તેણીએ શું કરવું જોઈએ? તો જવાબમાં શું કહે છે ડોક્ટર? વેલ, she need to consult a dentist. સારું, તેને દાંતના ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. After examining her teeth, એટલે કે તેના દાંત ચકાસ્યા બાદ, એક્ઝામિનિંગ એટલે કે ચકાસવું, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. તેના દાંત ચકાસ્યા બાદ દાંતના ડોક્ટર લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની મદદથી દાંતનું રિસ્ટોરેશન એટલે કે પુનઃ સ્થાપન કરવાનું સૂચન કરશે. એટલે કે જે ભાગ બટકી ગયો છે તેની જગ્યાએ નવો દાંત લગાવશે. એને આપણે શું કહીશું? દાંતનું પુનઃ સ્થાપન. અને એ નવો દાંત લગાવ્યા બાદ તેના ઉપર કોઈ પડ ચડાવી દેવામાં આવશે. સોનિયા સેઝ, ઓકે, બરાબર. I have another friend named Dhara. મારે ધારા નામની બીજી એક મિત્ર છે. She has uneven growth of teeth. તેના દાંતનો વિકાસ ઊંચા નીચો છે, એટલે કે વાંકા ચૂકા ઉગેલા છે. Her teeth are not properly grown. તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. તમે પણ જોયું હશે કે ઘણાના દાંત વાંકા ચૂકા ઉગેલા હોય, એક દાંત ઉપર બીજો દાંત ચડી ગયેલો હોય, અમુક દાંત વધારે મોટા હોય, અમુક દાંત સાવ નાના હોય. આ રીતના જે દાંત ઉગ્યા હોય એને શું કહેવામાં આવશે? વાંકા ચૂકા દાંત કહેવામાં આવશે. એટલે કે આની જે મિત્ર છે ધારા,
તેને પણ કેવા દાંત ઉગેલા છે? વાંકા ચૂકા દાંત ઉગેલા છે, એટલે કે યોગ્ય રીતે ઉગ્યા નથી. She feel very embarrassed at time. ક્યારેક તો તે ઘણો સંકોચ અનુભવે છે. એમ્બ્રેસ, સંકોચ અનુભવવો. એની એડવાઇસ ફોર હર, તેના માટે કોઈ સલાહ. એડવાઇસ નો મતલબ થશે સલાહ. ડોક્ટર શર્મા says, no one should feel embarrassed about physical deformity. ડોક્ટર શર્માએ કહ્યું, શારીરિક ખોડખાપણને કારણે અથવા તો શારીરિક ખામીના કારણે સંકોચ અનુભવવો જોઈએ નહીં. ફિઝિકલ ડિફોર્મિટીનો મતલબ શું થશે? શારીરિક ખોડખાપણ અથવા તો શારીરિક ખામી. તો આપણા શરીરમાં કોઈ પણ ખામી હોય તો એનાથી ક્યારેય સંકોચ અનુભવવાનો નહીં. Our problem is called crowding. તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. ક્રાઉડિંગ એટલે કે વારસાગત સમસ્યા. Now, there is a solution for this problem also. હવે પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. સોલ્યુશન એટલે કે ઉકેલ અથવા તો સમાધાન છે. The patient has to go for an orthodontic treatment. દર્દીએ ઓર્થોડોન્ટિક ઉપચાર લેવો જોઈએ. ઓર્થોડોન્ટિક ઉપચાર કોને કહેવાય? કે તો તમે ઘણા લોકોને એવું જોયું હશે કે જેના દાંત વાંકા ચૂકા ઉગ્યા હોય અથવા તો ઊંચા નીચા ઉગેલા હોય, એક દાંત ઉપર બીજો દાંત ચડી ગયેલો હોય, આ રીતના દાંત હોય, અથવા તો જેને હોઠ ઉપર છે દાંત આવી જતા હોય, મોંની બહાર દાંત રહેતા હોય, તો આ લોકોને શું કરવામાં આવે? તો નીચે આપણને જે ચિત્ર બતાવેલું છે એ ચિત્ર પ્રમાણે દાંત ઉપર તાર બેસાડવામાં આવે અને એ અમુક વર્ષો સુધી રાખે, જેનાથી દાંત ધીમે ધીમે વ્યવસ્થિત થઈ જાય. એને આપણે શું કહીશું? ઓર્થોડોન્ટિક સારવાર કહેવામાં આવશે. કે દાંત ઉપર તાર લગાવવાની પ્રક્રિયા, એને આપણે શું કહીશું? ઓર્થોડોન્ટિક સારવાર. પછી શું કહે છે આગળ? The braces will bring her teeth in proper alignment. કે બ્રેસ એટલે કે તાર અથવા તો વાળો તેના દાંતને યોગ્ય કરી દેશે. પ્રોપર એલાઇન્મેન્ટ, યોગ્ય કરી દેવો. પછી જો આગળ બે મિત્રોનો સમસ્યા જણાવે છે અને એનો ઉકેલ પણ મેળવી લે છે. આપણે આગળ વાત કરી દીધી. હવે સોનિયા શું કહે છે? શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? કે હું તેને તમને મળવા માટેનું કહું? કોને? તો દારાને. તો એના જવાબમાં ડોક્ટર શર્મા શું કહે છે? નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેણીએ ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. હવે ડેન્ટિસ્ટ પણ અલગ હોય છે અને ઓર્થોડોન્ટિસ્ટ પણ અલગ જ હોય છે. એટલે કે આને દાંતના ડોક્ટર પાસે, ડેન્ટિસ્ટ પાસે નથી જવાનું. કોની પાસે જવાનું છે? ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવાનું છે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા વેલ્યુએબલ સજેશન એટલે કે કિંમતી સૂચનો. વેલ્યુએબલ એટલે કે કિંમતી અને સજેશનનો મતલબ થશે સૂચન. કે તમારા કિંમતી સૂચનો માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ એટલે કે ખરેખર. ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ખરેખર દાંતના વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. એડવાન્સ એટલે કે પ્રગતિ કરવી. આઈ વિલ આસ્ક હર ટુ
કન્સલ્ટ એન્ડ ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. Now I am thinking of taking up a project on dental health. હવે હું ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના આરોગ્ય પર એક પ્રોજેક્ટ બનાવવાનું વિચારી રહી છું. Because we have to work on a project in science. કારણ કે અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. And I think this is a very useful topic. અને મને લાગે છે કે આ ખૂબ જ ઉપયોગી વિષય છે અથવા તો યુઝફુલ ટોપિક, ઉપયોગી મુદ્દો છે. ટોપિક એટલે કે મુદ્દો. ડોક્ટર શર્મા says, you can come for guidance for your project if you need. ડોક્ટર શર્માએ કહ્યું, જો તારે તારા પ્રોજેક્ટ માટે ગાઈડન્સ એટલે કે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સેઝ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. કે તમે કેટલા સારા છો અથવા તો એ કેટલું સરસ કહેવાય. ડોક્ટર શર્મા સેઝ, યુ આર વેલકમ. આવજે અથવા તો તારું સ્વાગત છે. તો મિત્રો, આપણો આ પાઠ જેનું નામ છે ડેન્ટલ હેલ્થ એ અહીંયા પૂરો થાય છે. પણ આપણને આ પાઠમાંથી ઘણું બધું શીખવા મળે છે. આપણે ઘણી બધી સમસ્યાઓ વિશે સાંભળ્યું, તેનો ઉકેલ પણ શોધ્યો એટલે કે એનું સમાધાન પણ આવ્યું. તો હકીકતમાં દાંતના આરોગ્ય માટે આ બધી જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. અને ફક્ત જાણકારી જ નથી મેળવવાની, આપણે જે જાણકારી મેળવી છે તેનો ઉપયોગ પણ આપણે કરવાનો છે. આપણે ઘણી બધી જાણકારીઓ મેળવી, જો ટૂંકમાં એનો પરિચય આપીએ તો આપણે શરૂઆત કરીએ તે એવું કહી શકાય કે આપણામાંથી ઘણા બધા લોકો એક જ વાર બ્રશ કરે છે. તો એ લોકોને શું શીખવા મળ્યું કે નિયમિત 2 વાર બ્રશ કરવું જોઈએ. અને ક્યારે ક્યારે કરવું જોઈએ એ પણ આપણને શીખવા મળે છે કે એક વાર સવારે અને બીજી વાર રાત્રે સૂતા પહેલા. તેનાથી શું થાય છે કે દાંતની વચ્ચે અથવા તો દાંતની સપાટી ઉપર ચોંટી ગયેલા ખોરાકના નાના કણો દૂર થઈ જાય છે. અને બ્રશ પણ કઈ રીતે કરવું જોઈએ તો આપણામાંથી ઘણા બધા લોકો આજુબાજુ ડાબી બાજુ જમણી બાજુ આ રીતે ફેરવીને બ્રશ કરતા હોય છે. પણ આપણને સાચી રીત શું શીખવા મળી તો બ્રશને ઉપર અને નીચે ફેરવીને કરવું જોઈએ. અને બીજું વધારાનું એવું શીખવા મળે છે કે આપણામાંથી મોટા ભાગના લોકોની એવી ટેવ નથી હોતી કે ચોકલેટ ખાઈએ છીએ કે આઈસ્ક્રીમ ખાઈએ છીએ કે કોઈ મીઠાઈઓ ખાઈએ છીએ, મતલબમાં ગળી વસ્તુ ખાઈએ છીએ, પછી આપણે કોઈ મોં સાફ કરતા નથી. તો આ સારી વસ્તુ આપણને શીખવી છે. કોઈ પણ ગળ્યો પદાર્થ ખાવ છો તો તરત જ તમે કોગળા કરો, જેથી કરીને શું થઈ શકે, મોંની અંદર જીવાણુ ના ઉત્પન્ન થાય અને દાંતમાં સડો બેસે નહીં. સડો એટલે કે આપણી વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો કેવિટી, જેને આપણે કહીશું પોલાણ. અને પેઢાઓને પણ ઘસવા જોઈએ. દાંત તો સાફ કરવા જ જોઈએ, પેઢાઓને પણ ઘસવા જોઈએ. અને શેનાથી ઘસવા જોઈએ? આંગળી દ્વારા ઘસવા જોઈએ. કે અમુક વખતે ખોરાકના કણો પેઢા ઉપર ચોંટી ગયેલા હોય તો એ ત્યાંથી દૂર થઈ જાય. તો આ બધી જ વસ્તુ છે એ દાંતના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આ ધ્યાન રાખવા જેવી બાબતો છે. તો આજનો પાઠ મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે નવું યુનિટ ચાલુ કરીશું, યુનિટ 3. તો તેના વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.